સ્વાગત છે આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે ગાય લઈને નીકળ્યા છીએ. જો ગાય બધી ચીડચીડાઈ જાય છે અને આજે છે અખાત્રી. તો બધા મિત્રો, ખેડૂત મિત્રોને હાર્દિક શુભકામનાઓ. ચમકા આજે અખાત્રી થઈ ગઈ છે એટલે આપણે પણ આપણી લાકડી એ દોરડું બાંધી દીધું છે. જોઈ લો, હું તમને બતાવું. આપણી લાકડી એ દોરડું બાંધી દીધું છે. હા, આપણું મેન હથિયાર જ કહેવાય. અને ખેડૂત મિત્રો હોય એ રહ્યા એમના જે પેલું એ હોય ને કદાળી પાવડા એને બોતા અને આપણે બોતે છે આપણી લાકડી. અને આપણી ગાયો બધી જોઈ લો ચીડી આવી જાય છે. તો અમે તમે બ્લોગમાં બને રહેજો. આપણે ડાયરેક્ટ જ મળીએ સીધા ખેતરમાં જઈને. ઓકે, ફાઇનલી ગેસ આવેલા ખેતરમાં ગાયો લઈને આવી ગયા છીએ આપણે. હું તમને બતાવું, જોઈ લો. આર્યું ખેતર છે, એની અંદર અત્યારે આપણી ગાયો ચરી રહી છે. જો ડાયરેક્ટ સીધી ઓમાં આવી છે અત્યારે. ઓમાં અમે 12 વાગશી પોણી બોણી પીવડાવવા માટે જવાનું છે. આપણે પેલા ખાડી જ જવાનું છે. આપણે જો રોજ જઈએ એ કણ જવાનું છે. હું મેં કીધું આરે ખેતરમાં આવ્યા છીએ તો એનો પણ એક કટ લઈ લઈએ આપણે. જોઈ લો, આટલામાં બધા ગાયો ચરી રહી છે આપણી. મણકી છે એટલી ખાઈ છે, મણકી બણચી. આટલામાં બધે રખડાઈ અને પાણી પાવા જઈશું આપણે. પાણી પાવા જઈ અને પછી જવાનું છે ઓમ એક ઈંડાવાળું ખેતર છે, એમાં જવાનું છે. તો બ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. એ જઈને મળીએ. બસ ગાયો પાણી પીવા આવી ગઈ છે. જો બોડી ગાય બેઠી શકે છે કારણ આમાં ગાયો ભાળીને ઊભી થઈ જઈ. ક્યાં આમાં નાખાઈ જા. હા, બોડી ગાય છે, બોડી. અને આપણી ગાયો આ બાજુ પાણી પીવે છે. જોઈ લો, બધો ચીડથી આવી જઈ છે હજુ ગાયો. અને એરી મોરી આવી જાય, એ બધી ગાયો પીવું છે. આ બાજુ બકરી આવી છે. પાણી ચોખ્ખું છે ગેસ, ગાયને પીવાની મજા આવી જાય એવી છે પણ ઉનાળામાં. જુઓ, એટલે પી અને અમે એક ઈંડાવાળા ખેતરમાં જવાનું છે ડાયરેક્ટ જ. બધી ગાયો પી ગઈએ પહેલાં હોય પછી નીકળીએ. તો કયા ખેતરમાં જવાનું છે એ હું તમને બતાવીશ. તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. મળીએ સીધા ત્યાં જઈને. અત્યારે કે પાણી પી અને આમાં ગાયો લઈને આપણે આવ્યા છીએ અરે ખેતરમાં. એક અંદરની અંદર ખેતરની અંદર તો આ બાજુ એક પાડી અને 2-3 ગાયો હતી એ નીકળી જશે. તે હું પાછી દઉં છું. જો પેલા હોમમાં ખેતરમાં ગાયો અત્યારે સર હું તમને બતાવું. ઈકણ જઈને પહેલાં એની ગાય બધી પાછી દઈ દઉં. જો આ ઈંડાવાળું ખેતર છે, એની શેડી નાખેલું છે. અને એક ગાય તો જઈ પાછી, બીજી તો જતી રહેલી લાગે. પણ આ એક વધી છે, એને હું મહી દેવા આવ્યો છું. તો બધી ગાયો મહી છે, હું તમને બતાવું. વ્લોગમાં બન્યા રહ્યો તો જોઈ લો ગાઈસ. આની અંદર ગાયો બધી ચરી રહી છે આપણી. ખેતર છે મોટું એક, એની અંદર રજા મળી છે તો એમાં ચારીએ છીએ. અને હમણાં જવાનું છે એક લીલા ખેતરમાં. હું તમને બતાવીશ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો અત્યારે આમાં ચરું છે, અમે એકન જઈ અને મળીએ. તો બસ પેલા ઈંડાવાળા ખેતરમાંથી ડાયરેક્ટ જ આપણે ડાયરેક્ટ ઘાસવાળા ખેતરમાં આવ્યા છીએ. જો મારી ગાયો બધી પાછી દઉં છું. તો પેલી બાજુ બીજી ગાયો ચરે છે, એ બાજુ જવાનું છે. તમને બતાવી દઉં કે ગાયો કે બાજુ ચરે છે. જો પેલી બાજુ મમ્મી ચરે છે, એ બાજુ આપણી ગાયો લઈ જઈએ. આવી ભાઈ ભરધાવ કરે એમાં મજા ના આવે. અમે 3 વાગવા આવ્યા છે. પછી અડધો કલાક જેવું કાઢવાનું છે. અહીં જઈએ ડાયરેક્ટ ઘરે. પાણી પાઈ બપોરે આપણે પાણી પીવડાવીને જ લાવ્યા હતા. તો કશું ચિંતા જેવું હતું નહીં. અમે રે ખેતરમાં બોલીએ તો અડધું તો કટર રાચી દીધું છે અને અડધું બાકી હતું એનું ગાડે ચરી જઈશું. હવે આટલું ખાયું છે, હમણાં કટર આવવાનું છે તો કાપી નાખશે. તો ચલો પછી મળીએ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મળીએ પછી.
ગેસ ત્યારે આપણે અહીંયા ગાય પીવરાવા લઈને આવી જઈએ છીએ અને એટલે બધી ગાય પી રહી છે. તો આટલા આપણો વ્લોગ એન્ડ કરીએ છીએ. તો તમને અમારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી.